થાન પાસે આવેલા કાશિયાગાળા ગામની આ સત્ય ઘટના છે, જ્યાં ખોડિયાર માનો સાક્ષાત વાસ છે। વર્ષ 1947 પહેલાનો સમય હતો। જેઠ અષાઢ કોરા ગયા અને ભયંકર દુકાળના એંધાણ દેખાયા। પાણી અને ઘાસ વગર માલધારીઓ મૂંઝાયા। ત્યારે વાંકાનેર સ્ટેટે મદદનો હાથ લંબાવ્યો। દરબારે માલધારીઓને વાંકાનેર તેડાવ્યા અને પશુઓ માટે ઘાસની વ્યવસ્થા કરી આપી। લાઈનમાં ઉભેલા કાળી કોબડી ઓઢેલા ભુવા નથુ અલગોતર પર મહારાજની નજર પડી। મહારાજે પડકાર ફેંક્યો, જો તમારી ખોડિયાર સાચી હોય તો કહો, વરસાદ ક્યારે આવશે? નથુ ભગતની આંખમાં આંસુ આવ્યા, પણ શ્રદ્ધા અડગ હતી। તેમણે માં ખોડિયારને સંભાળી। જો કાલ સાંજ સુધીમાં મચ્છુ નદી બે કાંઠે ન વહે તો મારું ખોડિયારનું બાનું ખોટું। કોરા આકાશને જોઈ મહારાજ હસ્યા, પણ ભુવાજી તો ગાયોનું નિરણ લીધા વગર મઢે પહોંચ્યા। મઢમાં જઈ નથુ ભગતે માથું પછાડ્યું। માડી, હવે તારી લાજ તારા હાથમાં છે। બીજા દિવસે બપોરે અચાનક આકાશમાં કાળા દિબાંગ વાદળો ચડ્યા અને વીજળીના કડાકા થયા। 7 પડ છૂટ્યા, અવિરત વરસાદ વરસ્યો અને મચ્છુ નદી છલકાઈ ગઈ। વરસતા વરસાદમાં મહારાજ દોડતા કાશિયાગાળા આવ્યા અને ભુવાજીના પગમાં પડી ગયા। મહારાજે વચન આપ્યું કે આ મઢમાં અખંડ દીવાનું દિવેલ હંમેશા રાજવી પરિવાર તરફથી આવશે। આજે પણ કાશિયાગાળામાં માં ખોડિયાર હાજરા હજુર છે। બોલો, જય ખોડિયાર માં।